હાલ જમવાનું ચાલુ થઈ ગયું. હું તમને ઓળખતો નથી ને અમે તમને કંકોત્રી નથી તમે આપી. તો ભૂલી જાઓ અમારે તો આવવાની ફરજ છે ને. તું ઈ તો કીધે રાખે તમ તાર તું થાળી લઈ લે ને એનું ખોટું ન લગાડવાનું હોય. હાલો ભરત હું જાઉં છું હો. જા ભલે પણ ધીમે ધીમે આગજે હો. પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે પણ હું એક્ટિવાની વાત કરતોય નથી. તો વાહ પ્રિયાંશ વાહ મારો છોકરો કેવો ભણવામાં હોશિયાર છે. અય તમને કહું મારે છે ને મારા પ્રિયાંશને મોટામાં મોટી સ્કૂલમાં ભણવા મૂકવો છે. હવે હારી મોટી સ્કૂલમાં ખબર પેલા કેટલી ફી હોય. મારે એટલી ફી ન ભરાય. ભલે ગમે એટલી ફી થાય ગમે એટલા ખર્ચા થાય પણ ભણાવીશ તો હારી જ સ્કૂલમાં. પછી ભલે મારે કચરા પોતા કરવા જવું પડે. હવે કોકની ઘરે કચરા પોતા નથી કરવા જવા. આ ઘરના કચરા પોતા કરતો એ ઘણું. ભરત લો મીઠું મોઢું કરો. અરે વાહ શેની મીઠાઈ એવી? મારા ભાઈની ગાડી લાવ્યો એની. સારું કહેવાય. કઈ પેટ્રોલ વાળી લાવ્યો ના તો ડીઝલ વાળી લાવ્યો ના હોય તો કઈ ગાડી લાવ્યો? હપ્તાવાળી. તમે આખા ઘરના ક્યાં ઉપગ્રહ માંથી આવ્યા હો? તો જેવી લાવ્યો હોય એવી કહું ને. હવે નથી ખાવું. મીઠું મોઢું તો કરો. ખાવી જ નથી મીઠાઈ. મારો આખો મૂળ બગાડ નાખો. ત્યાં ઉપર હપ્તા વાળી ગાડી. તમને કહું ના બોલ ને. મારી બધી બેનપણી આગળ કાર છે. એક મારી પાસે જ એક્ટિવા છે. મને ઈ કાર લઈ દે ને. કાર લેવી તારે તો એક કામ કર. આપણા ઘરની આજુબાજુમાં ને આપણા ઘરમાં કેટલા હે ને ઝાડ હે ને એ લખી આવનામાં. હાલો હાલો આ બોલપેન ને નોટ લાવો લખતી આવું. એમાં લખી આવો. લખી નાવ. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। કાર લેવી. લો લખી આવી. કરેલનું ઝાડ, લીમડાનું ઝાડ, પીપળાનું ઝાડ, જાસૂદ. આમાં કે પૈસાનું ઝાડ નથી ને આપણા ઘરમાં? કાર લેવી. હાલ નહીં લે મારે ઓફિસે મોડું થાય હો, હું જઉં. એ ઉભા રહ્યો તમે ટિફિન લેતા જાઓ. મારે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. વાહ તોય તે મારું ટિફિન બનાવ્યું? હા શું બનાવ્યું તે? તમારું ફેવરિટ અથાણું નાખ્યું છે. અને બીજું? ચાંદ થેપલા બહારથી લઈ લેજો. ये भगवान क्या जुल्म है। હે ભરત તમને ખબર છે મા બાપના કરેલા કર્મોનું ફળ એના સંતાનો નહીં પણ ભોગવવું પડે. હા ખબર છે ને. અને ક્યારેક ક્યારેક જમાયું એ પણ ભોગવવું પડે. એટલે તમે કેવા શું માગો? આ ભોગવું જ છું ને હું હજી. હે ભરત મારી સોગંદ થઈને કોક તમને લઈને દુખી નથી. અરે ગાંડી તારી સોગંદ બસ હું તને લઈને નહીં પણ તને લાવીને દુખી છે. તું મને તમારા ઘરે 2 દિવસ લઈ ગઈ હતી તો શું કર્યું? લ્યો જમાય આ ગેસનો ચૂલો બગડી ગયો તો રિપેર કરી દો. આ મારી ઇસ્ત્રી બગડી ગઈ તો રિપેર કરી દો. આ પંખો બગડી ગયો તો રિપેર કરી દો. તો તું મને અહીંયા મહેમાન ગતિ કરાવવા લઈ ગઈ હતી બધું તમારું રિપેરિંગ કરાવવા. એ વસ્તુ રિપેર કરી તેમાં શું થઈ ગયું તમને? મને એની બધી વસ્તુ રિપેર કરાવી લીધી. આ મારી બગડેલી વસ્તુ રિપેર ન કરી દીધી. રેવા દેજો કઈ બોલતા જ નહીં. તમે ભેગી મોકલી ની મોટી વાત કહેવાય. હવે પગ ધોઈ તો મારા તમારે પૂજવા પડે. હું તને પાછી લઈને તો આવ્યો. લ્યો નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું. તારા ભાઈની કાલ સગાઈ કરી બધું નક્કી કરી નાખ્યું. એને કીધું ને જમાઈને હાવ જાણાઈ ન કરવાનું. તમને નથી કીધું એટલે જ થઈ. મસ્ત એક ગેમ રમાડો. જો ચકલી ઉડે ખર, કબૂતર ઉડે ખર, કાગડો ઉડે ખર, પોપટ ઉડે ખર, ભેંસ ઉડે. એ હાર્યો. લા લા આજે તારા પડ્યો. એ મીઠું નાખું. એ આ મરચું નાખું. વાટ ડગાવતો ને હો. એ આ
તમારા હાથ નથી યાર, હાથ ધોતો આવો. જોયું ને એવું ન થાય કે બિચારી આખા ઘરનું કામ કરે છે તો ક્યારેક તો હું એના માટે કંઈક તો કરું. મારા બાપ લે યાર ખા. કેવો લાગ્યો ટેસ્ટ? લો ને તમે લો ને. મેં ન કીધું મારા હાથ નથી યાર, અભી હાલ સંડાસ જઈને આવ્યો, હાથ ધોતો આવો. જો બરાબર 2 દિવસ પહેલા એક્ટિવા લઈને બજારમાં જતી હતી ને તો જો પોલીસ વાળા ભાઈ મારો ફોટો મોકલ્યો. કેવી મસ્ત લાગુ ને. એ મૂરખ, આ ફોટો તારો નથી મોકલો, તો આ તને મેમો મોકલો હે. આ 2000 રૂપિયાની લડી, જો આ રોંગ સાઈડમાં જાતી હતી એનો. મને તેમ કે હું મસ્ત લાગુ ને એટલે ફોટો મોકલ્યો. મસ્ત લાગે. 2000 રૂપિયાનું ચૂનું બગાડ્યું તે. ભાઈ આમ જો તો કેવી લાગુ. ઢોળ જેવી લાગે છે. ઢોળ ઢોળ ઉનાળતી બાજુ ઢોળ ઢીંગલી એવી લાગે છે મસ્ત. 12 મીટર હાલો બજારમાં 有人。 હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ, પણ હું તને શું કહું, હા તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારા 40-50 વર્ષ થઈ જાય પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. 有人。 તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા ને તરત. કેમાં બરફ માથે મૂકવું હોય? એ રક્ષાબંધન આવે ને ત્યાં સુધી મારું મગજ ઠંડુ રાખું છું. તમને તો ખબર જ છે મારું મગજ કેવું છે. જો રક્ષાબંધન પેલા મારાથી કંઈક બોલાઈ ગયું તો મારા ભાઈ મને 1 રૂપિયો નહીં દે. ઈ હાચું રે, ઊભીને બીજી બરફની પેટ હતો. બે રાત વધારે ઠંડો કર, નાખો રૂપિયાનો ખેલો ભરી નથી આવજો. કા દુખી આત્મા? કેમ દુખી છું? ભગવાનનું દીધેલું બધું તો છે આપણા આગળ. હું ઈ જ વિચારું છું એ બધું રાખ્યું છે ક્યાં? વિચાર.